સાથીઓ, જ્યારથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું અસ્તિત્વ શરૂ થયું ત્યારથી સંઘ માટે દેશની પ્રાથમિકતા જ તેની પોતાની પ્રાથમિકતા રહી છે. તેથી જે કાલખંડમાં દેશ સમક્ષ જે મોટા પડકાર આવ્યા તે કાલખંડમાં સંઘે પોતાને સંપૂર્ણપણે સમર્પિત કરી દીધું. સંઘ તેનો સામનો કરતું રહ્યું. સ્વાતંત્ર્ય સંગ્રામના સમયે જોઈએ તો પરમ પૂજ્ય ડોક્ટર હેડગેવારજી સહિત અનેક કાર્યકર્તાઓએ સ્વતંત્રતા આંદોલનમાં ભાગ લીધો. ડોક્ટર સાહેબ અનેક વખત જેલમાં ગયા. સ્વાતંત્ર્ય સંગ્રામના અનેક સ્વાતંત્ર્ય સેનાઓને સંઘે રક્ષણ આપ્યું અને તેમની સાથે ખભે ખભો મિલાવીને કામ કર્યું. 1942માં જ્યારે ચિમૂરમાં અંગ્રેજો વિરુદ્ધ આંદોલન થયું ત્યારે અનેક સ્વયંસેવકોને અંગ્રેજોના ભયંકર અત્યાચારોનો સામનો કરવો પડ્યો. સ્વાતંત્ર્ય પછી પણ હૈદરાબાદમાં નિઝામના અત્યાચારો સામેના સંઘર્ષથી લઈને ગોવાના સ્વાતંત્ર્ય આંદોલન અને દાદરા નગર હવેલીની મુક્તિ સુધી સંઘે અનેક બલિદાનો આપ્યા અને ભાવ એક જ રહ્યો, રાષ્ટ્ર પ્રથમ. લક્ષ્ય એક જ રહ્યું, એક ભારત શ્રેષ્ઠ ભારત. મિત્રો, રાષ્ટ્ર સાધનાની આ યાત્રામાં એવું નથી કે સંઘ પર હુમલા થયા નથી, કે સંઘ વિરુદ્ધ ષડયંત્રો થયા નથી. આપણે જોયું છે કે સ્વાતંત્ર્ય પછી પણ સંઘને કચડવાના પ્રયાસો થયા. મુખ્ય ધારામાં આવવા દેવાના અને તેને રોકવાના અસંખ્ય ષડયંત્રો થયા. પરમ પૂજ્ય ગુરુજીને ખોટા કેસમાં ફસાવવામાં આવ્યા, તેમને જેલમાં મોકલવામાં આવ્યા. પરંતુ જ્યારે પરમ પૂજ્ય ગુરુજી જેલમાંથી બહાર આવ્યા ત્યારે તેમણે ખૂબ જ સહજતાથી કહ્યું અને કદાચ ઇતિહાસના પાનામાં આ ભાવ, આ શબ્દો એક મોટી પ્રેરણા છે. તેમણે ખૂબ જ સહજતાથી કહ્યું હતું, ક્યારેક જીભ દાંતની નીચે આવીને દબાઈ જાય છે, કચડાઈ પણ જાય છે, પરંતુ આપણે દાંત તોડતા નથી, કારણ કે દાંત પણ આપણા છે અને જીભ પણ આપણી છે. તમે કલ્પના કરી શકો છો, જેમને જેલમાં આટલી યાતનાઓ આપવામાં આવી, જેમના પર અનેક પ્રકારના અત્યાચારો થયા, તેમ છતાં પરમ પૂજ્ય ગુરુજીના મનમાં કોઈ રોષ નહોતો, કોઈ દુર્ભાવના નહોતી. આ જ હતું પરમ પૂજ્ય ગુરુજીનું ઋષિ તુલ્ય વ્યક્તિત્વ. તેમની આ વૈચારિક સ્પષ્ટતા સંઘના દરેક સ્વયંસેવકના જીવનનું માર્ગદર્શન બની. આ જ સ્પષ્ટતાએ સમાજ પ્રત્યે એકાત્મતા અને આત્મીયતાના સંસ્કારોને મજબૂત કર્યા અને તેથી જ ભલે સંઘ પર પ્રતિબંધ લાગ્યો, ષડયંત્રો થયા, ખોટા મુકદ્દમા થયા, સંઘના સ્વયંસેવકોએ ક્યારેક કટુતાને સ્થાન ન આપ્યું, કારણ કે તેઓ જાણે છે કે આપણે સમાજથી અલગ નથી. સમાજ આપણા સૌથી જ બનેલો છે. જે સારું છે તે પણ આપણું છે અને જે ઓછું સારું છે તે પણ આપણું છે. સાથીઓ, બીજી બાબત એ જેણે ક્યારેય કટુતાને જન્મ ન આપ્યો તે છે દરેક સ્વયંસેવકનો લોકશાહી અને સંવિધાનિક સંસ્થાઓમાં અડગ વિશ્વાસ. જ્યારે દેશ પર ઇમરજન્સી લાદવામાં આવી ત્યારે આ જ વિશ્વાસે દરેક સ્વયંસેવકને શક્તિ આપી, તેને સંઘર્ષ કરવાની ક્ષમતા આપી. આ બે મૂલ્યો
સમાજ સાથે એકાત્મતા અને સંવૈધાનિક સંસ્થાઓ પ્રત્યે આસ્થા એ સંઘના સ્વયંસેવકોને દરેક સંકટમાં સ્થિત પ્રજ્ઞ રાખ્યા, સમાજ પ્રત્યે સંવેદનશીલ રાખ્યા. તેથી સમાજના અનેક આઘાતો સહન કરવા છતાં સંઘ આજે પણ વિશાળ વટવૃક્ષની જેમ અડગ ઊભું છે. દેશ અને સમાજની સેવામાં સતત કાર્ય કરી રહ્યું છે. અહીં આપણા એક સ્વયંસેવકે આટલી સુંદર પ્રસ્તુતિ આપી. શૂન્યથી એક શતક બને, શૂન્યથી એક શતક બને, અંકની મનોભાવના, ભારતની જય વિજય હો, હૃદયમાં પ્રેરણા કરીએ, કરીએ છીએ અમે સાધના, માતૃભૂમિની આરાધના. અને તે ગીતનો સંદેશ હતો કે અમે દેશને જ દેવ માન્યો છે અને દેહને જ દીપ બનાવીને સળગવાનું શીખ્યા છીએ. ખરેખર આ અદ્ભુત હતું.